ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. બોલો બોલો કૃષ્ણ સાધના દેવકી કરે બધું સંગીત વિચ્છામી ગમાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ તેણ વંદામી વિચ્છામી ગમાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ તેણ વંદામી ચાર સુરાય સુતપ શરીર નિરામા સુરંજમ જાગરાણી પ્રજોજી સ્વામી સાદાજી રાણી રાણી જોજી સ્વામી ગમાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ તેણ વંદામી સાધારણ સંગીત ભગવાન ઓગણી અભિંદર રાયમ ખામેવ વિચ્છા ખામેવી રાયા જંકિંચ્ય પત્યમ પત્યમ ભક્તે પાણી વિનામ છે આલાવે સલ્લાવે ઉચ્ચારણે સમાસણે અંતર્વસે ઉલી બસાય જંકિંચી મસ્સ વિણ પરિણમ સુમમ્મા બારમ્મા તુબે જન અહમ ન જન વિચ્છા સ્વામી ગવાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ જિંદાર સ્વામી ગવાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ વંદામી ચાકારાન સંદીપ ગણવાના સંદીસમ વિચમ ઇચ્છામી ગવાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ વંદામી ચાકારાન સંદીપ ગણવાના લે વિચમ ઇચ્છામી ગવાસમણો વંદી ઉજવણી જાય નિસિયાએ વંદામી ઇચ્છારે ભગવાન સારી વાળા સાથ કરસોજી નમો હરિયં તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એષો પંચનમુકારો સવપાવપણાસણો મંગલાનંચ સભ્યેસિં પડમં ભવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તુમહં સુદાસોદર્વાગ્જોષ્ણા નિર્મલીકૃતદિન્મુખ મૃગલક્ષ્માતમશાંતિરી શાંતિનાથજનોસ્તુવઃ શ્રેય શ્રેયામ મંગલકેલી સદ્મશ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચરક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહન જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શુયાણમ પવો તિત્તૈરાણમ અપચિમો જય જય ગુરુ લોગાણમ જય મહપ્પ મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ સર્વિષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિદાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ અંતર્લોચન મિલન પ્રોદ્ભાષિતમ યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતમ તતમ ઓંકાર સેવા પર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયમ સમરતા વિજયતે સુરીશ્વર જ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જનસલાકયામ નેત્રમૃણિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભરે હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હો લાલ શકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસરે હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચરે હો લાલ. અધ્યાત્મ યોગી અધ્યાત્મ સમ્રાટ કેવલગંગા કિનારા ઉપર બેઠેલા પૂજ્યપાદ ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ આત્મ સ્વરૂપની અનુભૂતિ, આત્મરમણતા અને આત્માનો આનંદ આપણે કઈ રીતે માણી શકીએ એનો એક અદ્ભુત માર્ગ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ પંક્તિથી આપણને બતાવી રહ્યા છે. અધ્યાત્મનો માર્ગ જો આપણો સંકલ્પ હોય તો અત્યંત સહેલો છે, એટલો સંસાર પણ સહેલો નથી. સંસાર જેટલો અઘરો છે એના કરતા અધ્યાત્મનો માર્ગ ઘણો બધો સહેલો છે. અને બીજે ક્યાંય એનો પુરાવો જોવા કરતા અમારા મોઢા ઉપર પુરાવો જોઈ લેજો.
અમે સદાય મસ્ત જ છીએ, કેટલા આનંદમાં છીએ. તમે રાત્રે 12 વાગે આવો તો પણ અમે આનંદમાં છીએ. કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, માત્ર આનંદ અને આનંદ જ છે. બસ આથી વધુ અધ્યાત્મનો આનંદ શું જોઈએ આપણે? એક યુવાન એક સંન્યાસીના આંગણે જઈ રહ્યો હતો. સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો. સંન્યાસીને મળવું છે, મળવા માટે નીકળ્યો છે. આશ્રમ સુધી પહોંચી ગયો. સંત મકાનના ઉપરના ભાગમાં બિરાજમાન છે, એટલે પગથિયા ચડીને ઉપર જઈ રહ્યો હતો. જૂના જમાનાના લાકડાના પગથિયા, એટલે ચડતા ચડતા થોડો અવાજ આવ્યો એટલે ઉપર સંત બેઠા હતા. એમને ખ્યાલ આવી ગયો કે કોક આવી રહ્યું છે, એટલે એમને ઉપરથી બૂમ પાડી, કોણ છે, કોણ છે? સંતે ઉપરથી જ બૂમ લગાવી, કોણ છે? અને યુવાને જવાબ સરસ આપ્યો, એ જાણવા માટે જ તમારી પાસે આવું છું. મસ્ત જવાબ છે એનો. હું કોણ છું એ જાણવા માટે તમારી પાસે આવું છું. હું જો મને જાણી શકતો હોઉં તો તમારી પાસે આવત શું કરવા? અદભુત. આ પરમાત્માના શાસનને આપણે પામ્યા છીએ. આપણે આ જ કામ કરવાનું છે. હું કોણ છું એને આપણે જાણવું છે, બરાબર જાણવું છે. અને જાણીને અટકી નથી જવું. જાણ્યા પછી એમાં ઉતરવાનો માર્ગ આપણે પકડવો છે, અને માર્ગ પકડીને એમાં ઉતરીને એનો આનંદ આપણે પૂરેપૂરો માણવો છે. દુનિયામાં એક વસ્તુ છે, બીજા બધા જ કહેવાતા સુખો કરતાં આત્માનું સુખ અને આત્માનો આનંદ એ એકદમ અવ્વલ કોટીનો છે. એક વખત જો આત્માની ગ્લિમ્સ આપણને માણવા મળી જશે, પછી આપણને લાગશે કે દુનિયાનો આનંદ, દુનિયાનું કહેવાતું સુખ બધું ફીક્કું છે, કાંઈ જ નથી એનામાં. જે છે બધું અહીંયા જ છે. અને એટલે આપણી ભીતર જે છે એને આપણે માણવું છે, એને આપણે પકડવું છે. અને એ પકડાવવા માટે દેવચંદ્રજી મહારાજની આંગળી પકડીને આપણે બરાબર ચાલી રહ્યા છીએ. હું કોણ છું એની ઓળખાણ આપણે જોઈએ છીએ. મારે મારા આત્મ સ્વરૂપને ઓળખવું છે, અને ઓળખવા માટેનું અદ્ભુત આલંબન જો કોઈ આપણી સામે હોય તો એકમાત્ર પરમાત્મા છે. પરમાત્માના સ્વરૂપને આપણે જોઈએ અને આપણા સ્વરૂપની યાદ આપણને આવી જાય. પ્રભુની પ્રભુતા, પ્રભુનો આંતરિક વૈભવ, અને બધું નિહાળ્યા પછી થોડાક ઊંડા ઉતરીએ તો આપણને એમ લાગે કે પ્રભુનો જે આંતરિક વૈભવ છે એ જ મારો આંતરિક વૈભવ છે. એ બધું જ મારામાં પડેલું છે. એ બધું જ હું પણ અનુભવી શકું એમ છું. પ્રભુ જે માર્ગે ચાલ્યા એ માર્ગે હું ચાલીશ તો હું પણ મારી પ્રભુતાનો અનુભવ કરી શકીશ. આપણી ભીતર પણ પ્રભુતા જ પડેલી છે, કશું જ ઓછું નથી. ક્યાંય ઓછું આંકશો નહીં. હા, તમારી જાતને તમે જાતે કરીને ક્યાંય ઓછી મૂકશો નહીં. તમે મહાન છો. મેં ગઈકાલે કહ્યું હતું તમે ગર્ભ શ્રીમંત છો. હા, અને છતાંય લાચારીએ છે, કમાવા જવું પડે છે. શું કરીએ? આપણી ગર્ભ શ્રીમંતાઈનો અનુભવ આપણી પાસે નથી, એટલે બહારની શ્રીમંતાઈ માટે આપણે દોડી રહ્યા છીએ. બસ જેને અંદરની શ્રીમંતાઈનો અનુભવ થાય એ પછી બહારની શ્રીમંતાઈ માટે દોડે નહીં. ઠીક છે, પુણ્યના ઉદયથી કદાચ થોડું ઘણું મળી જાય, બસ ચાલી જાય, મજાથી ચાલી જાય. બહુ લાંબુ કરવાની કોઈ ઈચ્છા નથી. પુણ્ય છે તો થોડું મળી ગયું છે, ચાલ્યા કર્યું. મારે અંદરનો વૈભવ માણવો છે. આંતરિક દુનિયાનો વૈભવ એટલો બધો અદ્ભુત છે. મારે એ વૈભવની એક ઝાંખી આજે એ પરમાત્માના સ્વરૂપની સાથે ટેલી કરીને જોવાની છે. બહુ મજાથી જોવાની છે. અને એટલે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે ચરણ કમળથી નાભી કમળની પૂજા તમે રોજ કરો છો. રોજ પૂજાની શરૂઆત ક્યાંથી થાય? ચરણ કમળથી. સમાપ્તિ ક્યાં થાય? નાભી. બસ ચરણ કમળથી નાભી કમળની આ પરમાત્માની પૂજાની આખી જે યાત્રા છે, એ યાત્રા કરતા કરતા પરમાત્માના સ્વરૂપને કઈ રીતે માણવું, અને પરમાત્માના સ્વરૂપને માણતા માણતા આપણે આપણા પોતાના ભીતરી સ્વરૂપને કઈ રીતે માણવું, એની ઊંડી અને મજાની વાત હળવી ભાષામાં આપણે જોઈશું. છે વાત થોડી ઊંડી, પણ એકદમ હળવી ભાષામાં આપણે એને જોવા માટે પ્રયાસ કરીશું.
એટલે દેવચંદ્રી મહારાજે કહ્યું છે કે પ્રભુ તને જોતા જોતા ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરી હોલા. અનાદિકાળથી હું જેને વિસરી ગયો હતો, હું જેને ભૂલી ગયો હતો, જે વસ્તુ મને મારું પોતાની ચીજ, મારું પોતાનું સ્વરૂપ મને યાદ નહોતું, પ્રભુ તને જોયા અને મારું સ્વરૂપ મને યાદ આવી ગયું. હું આવો છું. પરમાત્માનું સ્વરૂપ જોતા જઈએ અને આપણા સ્વરૂપને યાદ કરતા છીએ. આજનો એક બહુ જ આગળ વધેલો સાધક વર્તમાન કાળનો, એની સાધનાની ઊંચાઈ એટલી બધી અદ્ભુત છે કે ક્યારેક ક્યારેક અમને પણ એમ લાગે કે આની જે ઊંચાઈ છે એ ઊંચાઈ હજુ આપણે પહોંચ્યા નથી, અમે નથી પહોંચ્યા. શું એમની સાધનાની ઊંચાઈ છે! ઉનાળામાં ઈડરની ગુફાઓમાં ભયંકર તાપમાં રહેવાનું અને શિયાળામાં આબુમાં અચલગઢની ગુફાઓમાં ઠંડકમાં રહેવાનું. ઠંડી પડે ત્યારે ઠંડીમાં જવાનું, ગરમી પડે ત્યારે ગરમીમાં જવાનું. તમે ઉલટામાં છો. આપણે ગરમી પડે હિલ સ્ટેશને જઈએ ઠંડક માણવા માટે, અને ઠંડી લાગે ત્યારે ગરમ પ્રદેશમાં જઈ આવીએ, કાં તો ઘરમાં હીટર કરીને બેસી જાઓ, કંઈ પણ કરીને બેસી જાઓ. ઠંડી હોય ત્યારે ગરમી લેવાનો પ્રયત્ન કરીએ, ગરમી હોય ત્યારે ઠંડી લેવાનો પ્રયત્ન કરીએ. આ સાધક ગરમીમાં ગરમ વાતાવરણમાં ગરમી અંદર રહે, ઠંડા વાતાવરણમાં ઠંડીની અંદર જાણી જોઈને જાય ત્યાં આગળ. અદ્ભુત સાધના કરે. ઈડરની ગુફાઓમાં એકવાર હતા. અમે બનાસકાંઠામાંથી સંઘ લઈને તારંગા ગયા અને તારંગાની યાત્રા પરિપૂર્ણ કર્યા પછી એમ થયું કે ચલો હવે હિંમતનગરની ઈડરને થોડું ફરીને આપણે અમદાવાદ તરફ જઈએ, એ તરફની યાત્રા થઈ જાય. એટલે અમે એ તરફ ગયા અને થોડો મનમાં લોભ પણ હતો, આ સાધકને મળવું હતું. એક લોભ હતો મનમાં, હંમેશા એક ઝંખના રહ્યા કરે, સારા સાધક હોય તો મળવું. દરેક સાધક પાસેથી કંઈક સાધનાની સરસ મજાની થીમો મળ્યા કરે, દરેક સાધક પાસેથી કંઈક સાધનાનું ઊંડાણ મળે અને એમાં એકાદ આપણામાં ક્લિક થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. ખાલી ક્લિક કરવાનું છે. ફોટા તો ઘણા ક્લિક કર્યા, સાધના ક્લિક કરો. અને ગયા અમે ઈડર. ત્યાં પહોંચવાનું હતું એના થોડા દિવસ પહેલાં એ સાધકની મમ્મી સાથે મારો પરિચય બહુ સારો. અને શોર્ટમાં તમને કહી દઉં તો આજે હું જે તમારી સામે બોલી રહ્યો છું, નિશ્ચયની આ બધી ઊંડી વાતો, એ બધી મને જો કોઈએ ભણાવી હોય ને આપી હોય તો એ સાધકની મમ્મીએ આપી છે. વસુબેન એમનું નામ. હા, એ બ્રિજ કેન્ડીની આજુબાજુમાં અહીં રહેતા, આમ પાલનપુરમાં ચોમાસું કર્યું ત્યારે એમની પાસે મને ભણવાની ઈચ્છા થઈ. હા, અને 67 વર્ષની ઉંમરના એ બેન એ વખતે 2057 સાલની આ વાત છે, લગભગ 30 વર્ષ થઈ ગયા છે, 20-22 વર્ષ જેવું. હા, અને આખું ચોમાસું રોજ લગભગ 2 થી 2.5 કલાક એ ભણાવવા માટે આપતા. અને 2 થી 2.5 કલાક આ નિશ્ચયના વિષયનો બહુ ઊંડો અભ્યાસ. અને એમ કહું કે નિશ્ચય એમને મને ઘૂંટાવ્યું, ખૂબ ઘૂંટાવ્યું. આજે જે એકદમ મસ્તીથી બોલી શકાય છે એમાં એમનો બહુ મોટો ઉપકાર છે. એ બેનના દીકરા યોગેશભાઈ બહુ ઊંડા સાધક. મેં બેનને સમાચાર આપ્યા કે હું વિડીયો જઉં છું, યોગેશભાઈને મળવું છે. એટલે એમને એમના દીકરાને સમાચાર આપી દીધા કે મારા સાહેબ આવે છે, આ તારીખે આવશે, તું એમને મળજે. દીકરાએ કીધું કે એ તારીખે તો હું મારી 15 દિવસની મૌન સાધના બેસી જાઉં છું, એટલે હું નહીં મળી શકું. તો બેને કહી દીધું કે 1 દિવસ લેટ બેસશે પણ મારા સાહેબને મળી લેજે. હું પહોંચી ગયો ઈડર ઘંટિયાળી પાડમાં. પહોંચ્યો એટલે એ ગુફામાંથી આવી ગયા. દેરાસરની બાજુના હોલમાં મેં બેઠા.
સરસ મજાની સાધનાની ગોષ્ઠી કરી. મેં એક નાનકડો પ્રશ્ન એમને પૂછ્યો. મેં કહ્યું, તમારો સાધનાનો પ્રારંભ ક્યાંથી થયો? સાધક મળે એટલે સાધનાની જે અંદરથી જાણવાની ઈચ્છા થાય કે તમે પ્રારંભ ક્યાંથી કર્યો. અને એમને સરસ વાત કરી. મને કે પ્રારંભ મેં પરમાત્માની મૂર્તિથી શરૂ કર્યો. એક સાધક ક્યાંથી શરૂ કરે છે અને ક્યાં પહોંચે છે, આપણે એ જ વાત કરી રહ્યા છીએ. મૂર્તિથી પામવાનું છે. મેં કીધું, મૂર્તિમાં તમે કેવી રીતે પ્રારંભ કર્યો? દર્શન તો અમે બધા રોજ કરવા જઈએ છીએ, તમને કેવી રીતે પ્રારંભ થયો? બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી. મને કે એક દિવસ મને એવી ઈચ્છા જાગી કે આ પરમાત્માની મૂર્તિ છે, આજે જેટલી દેવા એટલી ગાળો દઈ દઉં. હા, અને મેં દેવા એટલી ગાળો આપી પરમાત્મા. અને મેં પરમાત્માની મુખાકૃતિ જોઈ. ગાળો આપવાથી એમને કંઈ ફરક પડ્યો છે? જરા જોઈ લો, ફરક પડ્યો છે કે? મેં જોયું કે ના, ગાળો આપવાથી એમને કોઈ અસર થતી નથી. ઓકે, વાંધો નહીં. પછી બીજી વાર એક ઈચ્છા થઈ, આજે ભરપૂર મન ભરીને પરમાત્માના ગુણો ગાઈ લઉં, પરમાત્માની પ્રશંસા કરી લઉં. અને ભરપૂર પ્રશંસા કરી પરમાત્માની. પછી મેં એમની મુખાકૃતિ જોઈ, એઝ ઇટ ઇઝ, કોઈ ફરક નહીં. ગાળો આપ્યા તારે પણ એ જ મુખાકૃતિ, પ્રશંસા કરી તો એ જ મુખાકૃતિ. પછી મને પ્રભુ તરફથી સંદેશ મળ્યો કે કોઈ ગાળ આપે, કોઈ પ્રશંસા કરે, તું એક સરખો રહેજે. બહુ મજાની આ પરમાત્માની મૂર્તિમાંથી કયો સંદેશ મળે છે આપણને, કેવો અદ્ભુત સમાધિ રસ આ પરમાત્માની પ્રતિમામાંથી આપણને ઝરતો વહીને આપણા સુધી પહોંચે છે. માત્ર આપણે એમાં જોવાનું છે કે પ્રભુની મુદ્રા કેટલી બધી પ્રસન્ન છે. કોઈ કંઈ પણ કરે, કંઈ પણ કોઈ આસાધના કરે, કોઈ ભક્તિ કરે, કંઈ પણ કરે, પ્રભુ પ્રસન્ન છે. અને એના ઉપરથી મને લાગ્યું કે આપણે આમના જેવા જ થવાનું છે. અને પછી ધીરે ધીરે સાધના કરતાં સમજાયું કે એમનામાં જે છે એ જ બધું મારામાં છે, મારે તો ખાલી પ્રગટ કરવાનું છે. અને હવે હું પ્રગટ કરવાની સાધનામાં ઉતર્યો છું. 15 દિવસ સુધી ગુફા મારી, 20 દિવસ સુધી, મહિના 1.5 વર્ષ સુધી ગુફા મારી, ભયંકર ગરમીમાં ગુફા મારી. એકલી સાધનાની વાત નથી, સાધનાની સાથે સાથેનો વૈરાગ્ય પણ બહુ ઊંચો, બહુ ઊંચાઈ ઉપર. વાપરવાનું કેટલું? એક જ ટાઈમ વાપરવાનું, એકાશનું જ કરવાનું. અને એ એકાશનાની અંદર પણ એક જ નાનકડા આટલા વાસણની અંદર બધું ભેગું કરીને વાપરી લેવાનું, કોઈ જુદું નહીં, કશું જ. એ પણ માત્ર 2 કે 3 આઈટમ સિવાય ત્રીજું નથી કોઈ આઈટમ. ખીચડી અને થોડુંક મરચા વગરનું મોડું શાક, પતી ગયું. 2 ચીજ, ત્રીજી કોઈ ચીજ નહીં લેવાની, એકાશનું પૂરું. ખાલી માત્ર શરીરને ભાડું આપવા પૂરતું, ટેકો આપવા પૂરતો ટેકો આપી દેવાનો, બાકી 24 કલાક સાધના કરવાની. આટલી ઊંચાઈ ઉપર પહોંચેલો એ વ્યક્તિ છે. અને મેં એમને એક વખત એ વખતે પૂછેલું, તમારી સાધના અત્યારે કયા તબક્કામાં કઈ રીતે ચાલી રહી છે? અને મને સરસ વાત કરી. મને કે અંદર રહેલા રાગ દ્વેષના અહમના જે વિકલ્પો છે, એ સૂક્ષ્મ વિકલ્પો જે છે એને પણ એનાથી ભેદ કરીને એનાથી નિર્વિકલ્પક થવા માટેનો મારો પ્રયત્ન ચાલી રહ્યો છે, પુરુષાર્થ ચાલે છે. પહોંચવાનું ક્યારે મને ખબર નથી. આપણે થોડું કરીને સંતોષ થઈ જાય, બહુ પામી ગયા, આપણે બહુ પામી ગયા. અને આ સાધક આટલી ઊંચાઈએ પહોંચીને આવી મસ્ત મજાની સાધના કરે. એમને આગળ એક પ્રશ્ન કર્યો. મેં કીધું, આવી નિર્વિકલ્પક સાધના કરતાં કરતાં, વિકલ્પોથી દૂર થવાની સાધના કરતાં કરતાં તમને કદાચ કોઈક વખત સેજ થાક લાગે, સેજ કંટાળો ચડે, કંઈ પણ કદાચ થઈ જાય, કર્મનો સંજોગ છે, ક્યારેક થઈ પણ જાય, એ વખતે શું કરો? મેં કે કાંઈ નહીં. એ સાધનામાંથી ઊભો થઈ ગયો, સીધો ભગવાન પાસે પહોંચી જાઉં. મારી ગુફામાં સાધના કરતો હોઉં વિકલ્પોને તોડવાની, અને એમાં કદાચ થોડુંક મન બરાબર સ્થિર ન થાય અને સેજ આમથી આમ મન થાય, ત્યાંથી ઊભો થઈ જાઉં. ઊભો થઈ સીધો ભગવાન પાસે પહોંચી જાઉં. અને પછી ભગવાનની સાથે મસ્તી કરું, ભગવાનની સાથે પ્રેમથી ભગવત પ્રેમમાં સ્નાન કરી અને ભગવાનના પ્રેમની સરસ મજાની
કડીઓ અંદરથી જે સ્ફુરે એ પરમાત્મા સામે બોલ્યા કર્યું અને પ્રભુના પ્રેમમાં સ્નાન કરેલું. અને પ્રભુના પ્રેમમાં સ્નાન કરીને થોડોક તૃપ્ત થાવ, પાછો સાધના કરવા નીચે ગુફામાં આવી જાય. મારું બળ પરમાત્મા પાસેથી મને મળી જાય. એમનું સ્વરૂપ જોઉં એટલે મને પાછી થોડુંક આલંબન મળે, ટેકો મળે, વળી પાછી મારી સાધના. એક પરમાત્મા કેટલું અદ્ભુત આલંબન આપણને આપી રહ્યા છે. આ પરમાત્માનું જો આ સ્વરૂપે આલંબન લેવાય તો સાધનાની બહુ ઊંચી કક્ષા સુધી આપણે પહોંચી શકીએ. કદાચ દેરાસરમાં તમે આ આલંબન કદાચ ન લઈ શકો એવું બની શકે કદાચ, કારણ કે પબ્લિકની અવર જવર આ તે બધું હોવાના કારણે અને આપણી પાસે શરૂઆતમાં એટલી સ્થિરતા ન હોય મનની, એટલે ક્યાંક કોઈક અવાજ થાય એટલે આપણું મન પાછું ત્યાં દોડી જાય, ડિસ્ટર્બ થઈ જઈએ, કારણ કે આપણી સ્થિરતા એટલી બધી નથી એના કારણે. હા, બીજા કોઈને નિમિત્ત નહીં બનાવતા, બધો અવાજ ઘણો બધો આવે છે અને માટે સતત એમની નહીં બનાવશો. હા, મારું મન સ્થિર નથી રહેતું એને નિમિત્ત બનાવજો. હા, દોષ જોવો તો પોતાનો જોવો, બીજાનો ક્યારે પણ જોવો નહીં. હું સ્થિર નથી રહી શકતો એ મારી નબળાઈ છે, આજુબાજુનો અવાજ મને હેરાન કરે છે, એ વાત ક્યારે પણ વિચારતા. અને જો એના ઉપર તમે ધ્યાન આપો તો જિંદગીમાં ક્યારે પણ તમે સ્થિર નહીં થઈ શકો, ક્યારે પણ સ્થિર નહીં થઈ શકો. અને પોતાની જાત ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો, પોતાના મન ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો તો ગમે ત્યારે પણ મનની સ્થિરતા તમે પ્રાપ્ત કરી શકશો. બાકી નિમિત્તોમાં ગયા તો તમે સ્થિરતા પ્રાપ્ત નહીં કરી. નિમિત્તોની વચ્ચે તો છીએ જ, આપણે બેઠા જ છીએ. આપણા મનને સ્થિર આપણે કઈ રીતે કરવું, પ્રભુના આલંબનમાં કઈ રીતે આપણે સ્થિર થવું, એ સાધના દેવચંદ્રજી મહારાજ અહીંયા આપણને બતાવી રહ્યા છે. શું જોવું અને સ્થિર થવું, આ બહુ આપણી વર્તમાન સ્થિતિની વાત છે. આપણે બહુ અસ્થિર છીએ, બહુ અસ્થિર છીએ. હા, એક જગ્યા ઉપર 5 મિનિટ પણ સ્થિરતાપૂર્વક આપણે આપણા મનને સ્થિર કરી શકતા નથી. આ આપણી મનની બહુ મોટી નબળાઈ છે, યાદ રાખજો. હા, મારી તમારી આપણા બધાની નબળાઈ છે. આ નબળાઈમાંથી આપણે બહાર નીકળવું છે, કારણ કે સ્થિરતા વિના તો એક ગુણ પ્રગટ નહીં થાય અંદરથી. આત્માની અનુભૂતિ કરવી હશે તો સ્થિરતામાં અનુભૂતિ થશે, અસ્થિરતામાં ક્યારે પણ અનુભૂતિ નહીં થાય. અને મનની સ્થિરતા આવા ઉચ્ચ કક્ષાના આલંબન વિના ક્યારે પણ આવશે નહીં. પરમાત્માના સ્વરૂપનું આલંબન લો, તમે સ્થિર થશો. અને એટલે પરમાત્માના સ્વરૂપનું આલંબન કેવી રીતે લેવું એની અદ્ભુત વાત ચરણ કમળથી નાભી કમળની પૂજા. હવે શરૂ કરું, થોડી ભૂમિકા તો કરવી પડે. પહેલા જમણા અને ડાબા અંગૂઠે પૂજા કરી એટલે ચરણ કમળની પૂજા થઈ. શું ચિંતન કરવું ચરણ કમળે? બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. એક સાધક સામે બેઠો હતો અને એ સાધકને સામે રાખીને બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચનમાં ઘણાની જરૂર નહીં, પણ જિજ્ઞાસુ એકાદ બે હોય તો મજા આવે. આમ તલ્લીનતાથી સાંભળતા હોતા, અહોભાવથી સાંભળતા હોવ, એમ લાગે કે આને કંઈક અંદર ઉતરી રહ્યું છે. પછી અમને બોલવાનો આનંદ ઓર વધી જાય, ઓર વધી જાય. એક જ વ્યક્તિ, બહુ પેપર ન ખોલો. પ્રભુના શાસ્ત્રની સભા છે, સારી જ હોય. હું સારો જવાબ પ્રયત્ન કરું છું અને હું પોઝિટિવ જ છું, નેગેટિવ જોતા મને આવડતું નથી બહુ. એક સાધકની સામે બરાબર બુદ્ધનું પ્રવચન ચાલતું હતું અને એકાએક થોડોક ટાઈમ પછી બુદ્ધે પ્રવચન અટકાવી દીધું. પેલા સાધકે પૂછ્યું કે પ્રભુ બોલતા કેમ અટકી ગયા, આપણું પ્રવચન ધારા અટકી ગઈ. તારો પગનો અંગૂઠો હાલ્યો, એમાં હલનચલન થયું એટલે હું અટકી ગયો. તારો પગનો અંગૂઠો હલનચલન પામ્યો, પગનો અંગૂઠો હાલ્યો કેમ, તું સ્થિરતામાંથી બહાર કેમ નીકળી? અંગૂઠો એમ નથી હાલતું, તમારું મન હાલે ને પછી શરીર હાલે. આ સ્થિતિ બરાબર યાદ રાખજો.
મન ન હાલે ત્યાં સુધી શરીર ક્યારેય પણ હાલે નહીં, ક્યારેય પણ શરીરમાં હલનચલન ન થાય. હા, પહેલાં કંપન મનમાં થાય ને પછી શરીરમાં કંપન આવે. મનના કંપન વિના શરીરનું કંપન પેદા ન થાય. પહેલાં તમારા મનમાં કોઈ કેવી સ્મૃતિ થઈ, કોઈ એવી ઈચ્છા જાગી, કોઈ સ્ફૂર્ણા થઈ, કંઈ પણ થયું અને તમારું મન જે યોગમાં છો યોગમાંથી સહેજ બહાર નીકળ્યું એટલે તમારું શરીર હાલ્યું. એમ શરીરનું હલનચલન થતું જ નથી કોઈ દિવસ. ક્યારેક અખતરો કરવો હોય તો કરજો. બોલો, એક વ્યાખ્યાનમાં 1 કલાક આમ સહેજ પણ હાલ્યા વિના બેસી શકાય? ચલો એ વાત જવા દો. આ વ્યાખ્યાનની અંદર 1 મિનિટ પણ મન બહાર ન જાય એવું બની શકે? ન બને. ક્યાંક ને ક્યાંક તો બહાર જાય જ. સાંભળવામાંથી ક્યાંક બહાર ચૂકી જાય, જતું રહે. સહેજ મન બહાર જાય, સહેજ મન યોગ છોડીને બહાર જાય એટલે હલનચલન શરૂ થાય. બુદ્ધે બહુ જ એકદમ સાયકોલોજીકલ ગણિતથી વાત કરી છે. હા, એને કે તારો અંગૂઠો હાલ્યો માટે મેં પ્રવચન, કારણ કે તું બહાર ગયો, મનથી બહાર ગયો. તારે મન સ્થિર કર, પછી હું મારું આગળનું પ્રવચન શરૂ કરું. અમે આવું કરીએ તો થાય જ નહીં. ભગવાને બહુ ઉદારતા રાખી છે. ખરેખર પરમાત્માએ કેટલી ઉદારતા રાખી છે. તમે સ્થિર હો કે ન હોય પણ પ્રભુ તો આપવાનું કામ કર્યા જ કરે. પ્રભુએ એમને પણ કીધું છે કે બીજું કાંઈ જોતો નહીં, તારી ફરજ મુજબ તું આપ્યા કરજે. ક્યારેક કોક તો પામશે ને, વાંધો. ભગવાનની એક નિષ્ફળ ગઈ, અમારી ઘણી જાય ને તો એમને વાંધો નથી, કારણ કે ભગવાન એમને આશ્વાસન આપ્યું છે, ચિંતા નહીં કર, મારી એક ગઈ તારી ઘણી જશે, પણ ચિંતા નહીં કર, કામ ચાલુ રાખજે. ચરણ કમળની પૂજા, અને એ પૂજા કરતાં પરમાત્માના અંગૂઠે આપણી આંગળી હોય અને પરમાત્માના નિશ્ચલતા ગુણને આપણે બરાબર ધ્યાનમાં લઈએ. પ્રભુ તમે નિશ્ચલ છો. તમારા આ પગ એ ચાલવાનું પ્રતીક છે, પણ છતાં તમારી અંદરની નિશ્ચલતા કેટલી બધી અદ્ભુત છે એ આ ચરણ કમળની પૂજાથી હું એ નિશ્ચલતા માગું છું. પ્રભુ આ નિશ્ચલતા મને આપો. પરમાત્માના એક એક અંગ પાસેથી આપણે શું લેવું છે, શું માગવું છે અને કઈ રીતે આપણી ભીતરમાં આપણે ઉતરવું છે એની માર્મિક વાત આજે કરવાની છે. અંગૂઠે પૂજા કરો અને પરમાત્મા પાસે નિશ્ચલતાની માગણી કરો. પ્રભુ આપ કેટલા નિશ્ચલ. તમામ ઉત્સર્ગમાં પ્રભુ આપ નિશ્ચલ રહ્યા છો. 12.5 વર્ષની પરમાત્માની ઘોર સાધનામાં જેટલા ઉપસર્ગ બધા ઉપસર્ગમાં પ્રભુ નિશ્ચલ રહ્યા છે. એક ઉપસર્ગમાં પ્રભુ ક્યાંય હાલ્યા નથી. પ્રભુનું મન ક્યાંય હાલ્યું નથી. શરીરને કદાચ ઊંચે ચડાવીને નીચે પટકી નાખ્યું, સંગમે ગમે તે કર્યું, પણ પરમાત્માના મનને એની કોઈ અસર નથી થઈ. પરમાત્માનું મન સ્થિર છે. આ મનની સ્થિરતા એ જ ધ્યાન છે, મનની સ્થિરતા એ જ સાધના છે. અને એ મનની સ્થિરતાથી જ પ્રભુએ લખલૂટ કર્મની નિર્જરા કરી છે. કાયાની સ્થિરતાથી નિર્જરા ન થાય, મનની સ્થિરતાથી નિર્જરા થાય. તમે જેટલી મનની સ્થિરતામાં જાઓ એટલી વધુ નિર્જરા તમે કરી શકો છો. મનને સ્થિર કરો. અને એટલે પરમાત્માના ચરણ કમળની પૂજા કરતી વખતે પરમાત્માના નિશ્ચલતા ગુણને સામે રાખો. પ્રભુ આપ કેટલા નિશ્ચલ, બસ એ નિશ્ચલતાનો એકાદ અંશ તો મને આપી દો, મારું કામ શરૂ થઈ ગયું. સંસારના ગમે તેવા વાવાઝોડા આવે, પ્રભુ મારું મન સ્થિર હોય, ક્યાંય ચડાવ ઉતાર મનમાં ના આવે. સાંસારિક સ્થિતિમાં ચડાવ ઉતાર ભલે ગમે તેટલા આવે, પણ મારા મનમાં ચડાવ ઉતાર ના આવે. એ કામ પ્રભુ તું કરજે. દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુનને રાધાવેદ કરવાનો હતો, અને અર્જુનને રાધાવેદ કરતા આવડતું નહોતું. એટલે શ્રી કૃષ્ણની પાસે ગયો અને કૃષ્ણજીને જેને કહે છે કે કૃષ્ણજી એક તમારું કામ પડ્યું છે, રાધાવેદ કઈ રીતે થાય શીખવાડી દો. રાધાવેદ કઈ રીતે કરવાનું, મારે જવાનું છે, મારે કરવાનું છે, મને સમજાવો મારે કઈ રીતે કરવાનું છે. તો કે કંઈ નહીં, બેસ, તને બતાવી દીધું બધું. એને બેસાડી દીધું અને આખી થીમ સમજાવી. જો નીચે પાણી હશે, વચ્ચે થાંભલો હશે, વચ્ચે ત્રાજવું મૂક્યું હશે, 2 ત્રાજવામાં તારે પગ મૂકી દેવાના, દ્રષ્ટિ તારે નીચે રાખવાની,
અને એ પાણીમાં ઉપરથી જે પ્રતિબિંબ પડે, ઉપર 7 ચક્રો ગોઠવેલા હશે, આડા 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 7 ચક્રો ગોઠવેલા હશે. એ ચક્રોનું પ્રતિબિંબ નીચે પડશે અને એ પ્રતિબિંબ નીચે પડે એ ચક્રમાંથી ઉપર એક પૂતળી લટકાવેલી હશે. એ પૂતળીની ડાબી આંખ તારે વીંધવાની છે અને ચક્રમાંથી તારે આખું બાણ પસાર કરવાનું છે. અને એક ચક્ર આમ ફરતું હોય, એક આમ ફરતું હોય, એક આમ ફરતું હોય, એક આમ ફરતું હોય. વચ્ચે એક સમય આવે, એ સમય તારે સીધું બાણ મૂકવાનું અને આરપાર નીકળી જાય. આટલું કામ તારે કરવાનું છે. તો મારે શું શું કરવાનું? તો કે 2 પગ તારે જ મૂકવાનું, બાણ તારે જ હાથમાં લેવાનું, બાણ તારે જ મારવાનું, દ્રષ્ટિ તારે જ નીચે રાખવાની. આ બધું કામ તારે જ કરવાનું. તો અર્જુન કે તમે શું કરશો એ કોને? તમે શું કરશો એ વખતે? હું એક અગત્યનું કામ હું કરીશ. એ વખતે પાણીમાં કોઈ પણ જાતનું હલનચલન ન થાય, પાણી સ્થિર રહે, એ કામ હું કરીશ. પાણીને સ્થિર રાખવાનું કામ હું કરીશ. કારણ કે પાણી સ્થિર હશે તો જ તારું બાણ બરાબર લક્ષ્ય સુધી પહોંચી શકશે. જો પાણીમાં અસ્થિરતા આવી, એમાં જો આમથી આમ ચંચળતા આવી, તો ઉપરના ચક્રોમાં તને પણ એક માર્ગ નહીં દેખાય, અને માર્ગ નહીં દેખાય તો તું બાણ પણ નહીં છોડી શકે. એટલે મોટો આધાર પાણીની સ્થિરતાનો છે. પાણી હું સ્થિર રાખીશ, મન તું સ્થિર રાખજે, અને પછી બાણ છોડજે, તારું કામ થઈ જશે. આપણું મનનું પાણી પ્રભુ સ્થિર કરવા તૈયાર છે, પણ આપણે આપવા તૈયાર છીએ મન? મન આપી દઈએ પ્રભુને, પ્રભુ આપણને સ્થિર કરી આપે. આ પરમાત્માનો નિશ્ચલતા ગુણ. અને એટલે પ્રભુ પાસે આપણે માગણી કરવી છે કે પ્રભુ મારા મનને પણ તમે નિશ્ચલ બનાવી દો. ક્યાંય બહુ લાંબુ ઊંચું નીચું ન થાય, ગમે તેવી ઘટના બને, પ્રભુ સ્થિર રહી શકું, એવી એક શક્તિ તમારા નિશ્ચલતા ગુણમાંથી પ્રભુ તમે મને આપો. તો ચરણ કમળની પૂજા, એમાં નિશ્ચલતાને માગણી કરવી છે. અને ત્યાર પછી આગળ વધીએ તો જાનુ કમળની પૂજા. પછી ઢીંચણ ઉપર આવશે જાનુ કમળની પૂજા. અને એ પૂજા કરતી વખતે પરમાત્મા પાસે માગણી કરો. આ ઢીંચણ આખા શરીરનો આધાર છે, શરીરનો આધાર છે. શરીરનું બધું વજન એના ઉપર છે. પરમાત્માને કહીએ પ્રભુ આપ પણ આખા જગતના આધાર છો, જગદાધાર છો. પ્રભુ આપ મારા માટે આધાર બની જાઓ. જગતની સાધનાનો આધાર પણ પ્રભુ તું જ છે. તને સામે રાખીને આખું જગત પોતાની સાધના કરે છે. બસ પ્રભુ મારી સાધના માટે પણ તમે મને આધાર આપો. જે ઢીંચણ ઉપર આખું શરીર ઊભું છે, પ્રભુ મારી આખી સાધના આપના ઉપર ઊભી છે. આપ મારી સાધનાના આધાર સ્વરૂપ છો નહીં, આપ જગતના તમામ જીવોના આધાર સ્વરૂપ છો, જગદાધાર. પ્રભુ જ આ વિશ્વના આધાર છે. જો એક પરમ ચેતના ન હોય તો આ વિશ્વમાં કંઈ જ જોવા ના મળે, બધી અંધાધૂંધી જ જોવા મળે. છઠ્ઠા આરામાં ભગવાન નથી, ભગવાનનું અસ્તિત્વ નથી કે ભગવાનનું શાસન નથી છઠ્ઠા આરામાં. તો છઠ્ઠા આરામની અંધાધૂંધી આપણે કેટલી વાંચીએ છીએ પુસ્તકમાં. આવશે ત્યારે આવશે, પણ વાંચવા તો મળે છે ને અત્યારે. છઠ્ઠા આરામની સ્થિતિ કેવી હશે આપણે વાંચીએ છીએ. કેમ? ભગવાનનું શાસન પૂરું થઈ ગયું. જે વ્યવસ્થા હતી જગતની, એ વ્યવસ્થા પૂરી થઈ ગઈ. હા, યુગલિક કાળમાં શું વ્યવસ્થા મને કહો તો ખરા? કંઈ જ નહીં, કોઈ વ્યવહાર ન હોય, કોઈ વ્યવહાર ન હોય યુગલિક કાળમાં. કયો વ્યવહાર હોય યુગલિક કાળમાં? એક તો બતાવો વ્યવહાર. હા, અને યુગલિક કાળમાં કોણ પામી શકે? કોણ પામી શકે? યાદ રાખો, યુગલિક કાળ તમે જેને શાંતિનો કાળ કહો છો, એ ઠીક છે, શાંતિ બહારથી છે, બાકી એમાં કોઈ વિકાસ નથી. ત્યાંને ત્યાં સ્થિર ઊભા રહેવાનું, આગળ કોઈ વિકાસ નહીં. અને જ્યાં વિકાસ નથી ત્યાં શાંતિ કેવી રીતે હોઈ શકે? વિકાસ કયો? યુગલિક કાળમાં વિકાસ કયો? કોઈ વિકાસ નહીં. જ્યાં છે ત્યાં જ રહેવાનું, જેમ છે તેમ જ રહેવાનું. કોઈ લાંબો વિકાસ નહીં ત્યાં. ઠીક છે, શારીરિક વિકાસ થયા કરે, ઉંમરનો વિકાસ થયા કરે, બાકી બીજો કોઈ લાંબો કોઈ વિકાસ નથી ત્યાં આગળ. આત્માનો વિકાસ શું ત્યાં? યુગલિક કાળમાં આત્માનો કોઈ વિકાસ નથી. બસ ત્યાંથી મરીને દેવલોકમાં જવાનું, બસ બીજું કંઈ છે નહીં ત્યાં. ત્યાં પોતાનો સમય પૂરો કરવાનો, સમય પસાર કરવાનો. એટલે યુગલિક કાળ એ આપણા માટે એ કંઈ
વિકાસનો કોઈ કાળ નથી કે એને આપણે જંખ્યક યુગલિક કાળમાં, યુગલિક કાળ કોઈ મહત્વનો નથી. ત્યાં ધર્મ પણ તમે પામી ન શકો. જ્યાં ધર્મ ના પામી શકાય એ કાળની મહત્તા શું? 18 કોડા કોઈ સાગરોપમ પછી ભગવાન આદિનાથે આ શાસનની સ્થાપના કરી છે. 18 કોડા કોઈ સાગરોપમ તો એમ જ પસાર થઈ ગયો. એમાં કેટલો મોટો યુગલિક કાળ પસાર થઈ ગયો, જ્યાં કોઈ વ્યવસ્થા નહીં, ન કોઈ રાજા, ન કોઈ ધર્મ, ન કોઈ શાસન, ન કોઈ સંયમ, ન કોઈ ત્યાગ, ન કોઈ તપશ્ચર્યા, ન કોઈ મહાત્મા, કશું જ નહીં. એટલા માટે તો ભગવાન આદિનાથ પહેલા રાજા કહેવાય. તો યુગલિક કાળ તો હતો જ પહેલા. એટલે આખા જગતનો આધાર માત્ર પરમાત્મા છે. આપણી સાધનાનો આધાર પણ પરમાત્મા છે. અને એટલે પરમાત્માને કે પ્રભુ મારા સાધનાનો આધાર આપ બનો, આપણા આધારે જ મારી સાધના ચાલશે. દેવચંદ્રજી મહારાજ તો કેટલી સરસ વાત કરે છે. પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા પ્રગટે હો ગુણ રાસ. પરમાત્માનું આલંબન લઈ અને આપણી પ્રભુતાને, આપણા ગુણોને આપણે અંદરથી પ્રગટ કરીએ, કેટલો આનંદ. આ પરમાત્મા કેવા આધાર સ્વરૂપે બને છે. અવિસંવાદી નિમિત્ત છો જગત જંતુ સુખ કાજ. દેવચંદ્રજી માં ત્રીજા સ્તવની અંદર બહુ સરસ વાત કરે છે. અવિસંવાદી નિમિત્ત છો જગત જંતુ સુખ કાજ. પ્રભુ અવિસંવાદી નિમિત્ત છો તમે. આખા જગતના સુખનું જો કોઈ કારણ હોય, સુખનું જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યમાં જો કોઈ અવિસંવાદી નિમિત્ત હોય તો એકમાત્ર પ્રભુ તમે જ છો. કેટલી અદ્ભુત વાત કરે છે. જગતના સુખના કાર્યમાં અવિસંવાદી નિમિત્ત તમે છો. સમજ્યા આમાં તમે કઈ નહીં સમજ્યા ને? તમે સુખી જે કંઈ છો અત્યારે એમાં પણ નિમિત્ત તો પરમાત્મા જ છે. બોલો હવે આગળ કંઈ કેવું છે? ભૌતિક જગતના તમારા સુખમાં પણ નિમિત્ત પરમાત્મા છે. ચેલેન્જ સાથે વાત કરે છે દેવચંદ્રજી મહારાજ. કોઈ પણ પ્રશ્ન હોય તો આપો. તમે સુખી છો એની પાછળનું કારણ માત્ર ને માત્ર પરમાત્મા છે. બોલો કઈ રીતે તમે સમજ્યા આમાં કઈ? અવિસંવાદી નિમિત્ત છો જગત જંતુ સુખ કાજ. જગત જંતુ જગતના તમામ પ્રાણીઓ માટે મૂકે છે. દેવચંદ્રજી મહારાજ બોલી રહ્યા છે. કેવળ જ્ઞાનના કિનારા ઉપર બેઠા બેઠા આ વાક્ય બોલાઈ રહ્યું છે. એક પૂર્વ જેટલું જ્ઞાન જેમની પાસે છે એ મહાપુરુષ આ પંક્તિ મૂકી રહ્યા છે. એટલે એમાં આપણને કંઈ વિસંવાદ તો દેખાતો નથી. એમની પંક્તિ અવિસંવાદ છે અને જે સુખનું કાર્ય થઈ રહ્યું છે એમાં પણ નિમિત્ત પરમાત્મા જ છે. આ વાત તમારા મગજમાં બરાબર બેસાડી દો. તમારા સુખમાં નિમિત્ત પરમાત્મા છે. બોલો સમજાય છે? એ પછી વાત કરો. હમણાં સુખની પહેલા કરી લેવા દો. મારો ડાયવર્ટ થઈ જવું પડે એટલે. હું એટલું પૂછું, તમે સુખમાં પરમાત્માને નિમિત્ત માનો છો? 100% માનો છો? એમ તમને જે કંઈ સુખ મળી રહ્યું છે બધું પ્રભુથી જ મળી રહ્યું છે, આવું માનો છો? હા એમ કામ થઈ ગયું આજે મારું 100%. હે બરાબર બરાબર. હું ક્યાં ના પડું? બોલો. પુણ્ય હોય તો સુખ મળે, પણ પુણ્ય કોણ આપે? પરમાત્મા જ આપે. પરમાત્મા સિવાય પુણ્ય બીજે ક્યાંયથી મળે? કોઈ જગ્યાએ નથી જ્યાં પરમાત્મા સિવાય પુણ્ય મળી શકે. તમને કોઈ પણ પુણ્યનો માર્ગ છે પ્રભુએ જ બતાવેલો છે. પ્રભુએ ન બતાવેલો એ માર્ગ પુણ્યનો હોય નહીં કોઈ દિવસ. અને એ માર્ગે ચાલીએ અને એનાથી પુણ્ય બંધાય તો એની માલિકી કોની? એક નાનકડી વાત કરું તમને, લોજિકથી સમજાવી દો. લોજિકથી નોકરને તમે એક ચિઠ્ઠી લખી આપો કોઈ ઓફિસ ઉપર, અને તમારી ચિઠ્ઠી લઈને ત્યાં જાય ને 50 લાખ રૂપિયા પેલો વ્યક્તિ એ નોકરને આપી દે. 50 લાખ આપી દે અને 50 લાખ એની ઓફિસમાંથી લઈને નોકર નીકળે. હવે માત્ર એટલું પૂછું, ગયો એ, લાવ્યો એ, પરસેવો એને પાડ્યો, બરાબર? એ પૈસા કોના? તમારા કે એના? તમારા ને, નોકરના નહીં ને? કેમ કેમ નોકરના નહીં? તમે ચિઠ્ઠી લખી આપી માટે પૈસા આવ્યા ને. ચિઠ્ઠી ન હોત તો પૈસા ન મળે ને, બરાબર? હવે નોકર રસ્તામાં વાપરી નાખે તો શું થાય?
તમે એને રાખો નહીં, બીજે દિવસે કાઢી મૂકો, ભાઈ તે મારા પૈસા વેડફી નાખે, મારે તને નહીં રાખો. બરાબર, મારે આ જ વાત કરવી છે. પુણ્યથી પૈસા મળ્યા, પુણ્યની ચિઠ્ઠી કોને લખી આપી? અને હવે આગળ વધો થોડો જરા. એ પુણ્યની ચિઠ્ઠી જેને લખી આપી એના પૈસા કે તમારા? હવે લોચો. ક્યાં ભગવાનની જ લગાવો ને બધી, આપણે ક્યાં લગાવીશ? આપણે હા, તકતીની તો રામાયણ છે બધી. આપણે લોજિક સમજો છે, બરાબર, એકદમ લોજિક સમજો, બરાબર. હા, અને ભૂલે ચૂકે નોકર જો જેમ તેમ પૈસા વાપરી નાખે તો આપણે એને ડિસમિસ કરી દઈએ, પાણીછું આપી દઈએ, તો નથી લાગતું કે આપણે જેમ તેમ પૈસા વાપરી નાખશું, આ માલિકી તો પરમાત્માની છે, જેમ તેમ વાપરી નાખશું તો પ્રભુ આવતા ભાવે આપણને નહીં આપે, એવું નથી લાગતું? આમ થિંકિંગ કરીને કહો મને, તારો ખોટો હોય તો બતાવી દો, સાચો હોય તો માની લો. જીવનમાં આ જ છે, અને આ જ રીતે અને આ જ ક્રમથી આપણે ચાલવાનું છે. પ્રભુ જ બધું આપે છે, આપણો આધાર માત્ર ને માત્ર પરમાત્મા છે. અને જે પોતાના સુખના આધાર તરીકે પરમાત્માને સ્વીકારી લે છે ને, એ પછી દુઃખ વખતે પણ બીજે ક્યાંય નહીં જાય, માત્ર પ્રભુને જ કહેશે, પ્રભુ દુઃખી કેમ થયો? જવાબદારી તારી છે. હવે કહી શકશે, પણ તમે સુખ વખતે જો પ્રભુને નહીં માનો તો દુઃખમાં કહેવાનો તમને કોઈ અધિકાર નથી. સમજી ગયા? આપણે તકલીફ એ છે, સુખમાં બધું મારું, દુઃખમાં બધું પ્રભુનું. આ તો તકલીફ છે. ઊંધી માન્યતા લઈને બેઠા છીએ ને, એટલે આપણે પ્રભુને આધાર તરીકે સ્વીકારી શક્યા નથી. એક વખત પ્રભુને આધાર તરીકે સ્વીકારી લઈએ પછી આ દુનિયામાં આપણને કોઈ ચિંતા નથી રહેવાની. પ્રભુ જગદાધાર છે, જગદાધાર. સ્તવનની પંક્તિમાં પ્રભુ, પ્રભુ તમે જગદાધાર છો, જગતના આધાર છો. એક તમે ન હો તો આ જગતમાં કશું જ ધબકતું ન હોય. તમને ખબર નથી, તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ને પછી બાદર અગ્નિ જન્મે છે. આપણી એક જૈન ફિલોસોફીની મહત્વની વાત તમને કહી દઉં. હા, તીર્થંકર પરમાત્માના જન્મ પહેલા આ ધરતી ઉપર બાદર અગ્નિ હોઈ શકતો નથી. બાદર અગ્નિ, તમે જે અગ્નિ પ્રગટાવો છો ને, એ અગ્નિ સૂક્ષ્મ અગ્નિના કરતા બધા જીવો પડ્યા છે. બધા બાદર અગ્નિ જેને તમે રાંધી શકો છો, બધું અનાજ વગેરે કરી શકો, બધું કરી શકો છો, બાદર અગ્નિ છે. એ બાદર અગ્નિ તીર્થંકરના જન્મ પછી જ પેદા થાય, તે પહેલા પેદા ન થાય. હા, ભગવાન ઋષભદેવ ભગવાનના જન્મ પહેલા યુગલિક કાળ હતો, અને એ વખતે બાદર અગ્નિ નહોતો. અને એકવાર પ્રગટ્યો પછી પ્રભુએ કીધું કે અગ્નિ પ્રગટ્યો છે, તમે અનાજ આપો અને તમે બાફીને આપી દેશો, તમે લઈ લો. ક્યારે કીધું ભગવાન? આવે છે ચરિત્રમાં, કલ્પસૂત્રમાં સાંભળ્યું છે કોઈ વખત? તમે જો પ્રભુ આપણા સુખના કેટલા આધાર છે. એક પરમાત્મા ચેતના ધરતી ઉપર અવતરે છે ને, આખી વિશ્વની વ્યવસ્થા ઊભી થઈ જાય છે. એટલે જ પરમાત્મા જગતના આધાર છે. પરમાત્માના ઢીંચણની પૂજા કરો, જાનુ કમળની પૂજા કરો. પરમાત્મા તમે આધાર છો, મારી સાધનાના આધાર બનો, મારા જીવનના આધાર બનો. પ્રભુ, હું મારું સર્વસ્વ તમને સોંપી શકું એવી એક મનસ્થિતિ, અને એ મનસ્થિતિનો આધાર પ્રભુ તમે બનો. બે વાત કરું છું, મારી જીવન સ્થિતિના આધાર પણ તમે બનો, મારી મનસ્થિતિના આધાર પણ પ્રભુ તમે બનો. પ્રભુને બનાવી દો જીવન સ્થિતિને મનસ્થિતિના આધાર, પછી જિંદગીમાં ક્યાંય જોવું નહીં પડે. ઉપરના ઉપર જ જવાશે, નીચે ક્યાંય ઉતરાશે. ક્યારે પણ આર્ત ધ્યાન નહીં થાય પ્રભુને આધાર બનાવશો તો. અને દુનિયાના પદાર્થને કે દુનિયાની કોઈ વ્યક્તિને આધાર બનાવી તો ક્યારેક રોવાના દિવસો આવશે. હા, અમેરિકાને છીંક આવે ને, શેર બજાર ઊંચું નીચું થઈ જાય. કેવી સ્થિતિ છે તમે જુઓ જ ખરા. ક્યાંય આધાર છે કોઈ? ખાલી થોડા એંધાણ આવે ને બધું કડે પોસ્ટ કરતું નીચે પડે અને 15 લાખ કરોડનો ધુમાડો થઈ જાય. શું વાત કરો? હું પેપર વાંચીને આવ્યો છું. હું તમારા માટે જ વાંચું છું પેપર. કેટલા માણસોના જીવનો ઊંચા નીચા થઈ જાય છે. આ દુનિયાની એક એક ઘટનાઓને આપણે આધાર બનાવીએ છીએ ને આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. આપણે આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનમાં ચાલ્યા જઈએ છીએ.
પ્રભુને આપણો આધાર બનાવીએ. પ્રભુ ગમે તો ઊંચું નીચું થાય, મારા મનને તમે પ્રભુ સ્થિર રાખજો. આ જાનુ કમળની પૂજા આધાર છે. આધાર ચરણ કમળની પૂજાથી પરમાત્માની પાસે નિશ્ચલતા ગુણની માગણી કરીએ. પૂજા કરતા કરતા પરમાત્માના નિશ્ચલતા ગુણનું ધ્યાન કરીએ અને નિશ્ચલતાની માગણી કરીએ. પરમાત્માના જાનુ કમળની પૂજા એ કરતા કરતા પરમાત્મા તમે આધાર છો અને મારા આધાર બનો એવી માગણી આપણે પરમાત્મા પાસે કરીએ. જગતના આધાર તો છો જ, મારા આધાર બની જાઓ. લોગોસ સૂત્રમાં એટલા માટે એક સરસ પંક્તિ મુકાઈ છે, તિથ્થેરા મે પશ્યંતુ. તિથ્થેરા પશ્યંતુ તો બરાબર હતું કે તીર્થંકર ભગવાન તો 24 કલાક વરસી જ રહ્યા છે. એમનો પ્રસાદ, એમની કૃપા, એમનો શક્તિપાત, એમનું હારંત્ય 24 કલાક વરસી રહ્યું છે. પણ મેં પશ્યંતુ, પ્રભુ મારા ઉપર કૃપા કરો. એ મેં શબ્દ કેમ મૂક્યો? આપણે પર્સનલી એનો અનુભવ કરવો છે માટે મૂક્યો છે. એ પરમાત્માના તીર્થંકરના પ્રસાદનો પર્સનલી અનુભવ કરવો છે માટે મેં શબ્દ મૂક્યો. તિથ્થેરા મેં પશ્યંતુ, મારા ઉપર પ્રભુ કૃપા કરો. કૃપા તો છે જ બધાની, બધા ઉપર વરસી જ રહ્યા છો, પણ હું ક્યારે ઝીલી શકું? મારી સજ્જતા, મારી પાત્રતા, મારી રિસેપ્ટિવિટી તૈયાર થાય તો હું આપની કૃપાને, આપના આર્યંત્યને, આપના પ્રસાદને હું ઝીલી શકું. નહીં તો કેવી રીતે ઝીલી શકું? પ્રભુ કૃપા મારા ઉપર કરો. આ જાનુ કમળની પૂજા આજે નવપુરા નહીં થાય મને લાગે છે. જાનુ કમળ, પરમાત્મા તમે આધાર છો, મારી સાધનાનો આધાર પ્રભુ તમે બને. કોઈ પણ શહેરમાં તમે જાઓ, કોઈ પણ વ્યક્તિ તમને એક જગ્યાએ લઈ જાય માર્ગદર્શક બનીને અને વળતા તમારે એકલા પાછા આવવાનું હોય અને આ મુંબઈની ગલી ખૂંચીઓમાંથી ફરીને તમારે બહાર નીકળવાનું હોય અને તમને ખબર છે કે વળતા મારે આવવાનું, તો તમે શું નિશાની રાખો? કઈ ગલીમાંથી કેવી રીતે નીકળે? નિશાની તરીકે શું રાખો? કંઈ પણ સ્થિર વસ્તુનું નિશાન રાખો. આ બંગલા, બિલ્ડિંગનું નામ રાખો, દુકાનનું નામ હોય તો રાખો, કોઈ માર્ગનું બોર્ડ લખ્યું હોય તો એ બોર્ડને તમે ધ્યાનમાં રાખો, કે ત્યાં કોઈ કૂતરો કે બિલાડું કે કોઈ ગાય કે બેઠી હોય એ નિશાન તરીકે રાખો. કૂતરો બેઠો છે ને એ ગલીમાં આપણે વળી જવાનું, ગાય બેઠી છે ને એ ગલીમાં આપણે વળી જવાનું, આવું નિશાન રાખો કોઈ દિવસ. હા, બસ મારે એ જ તો કહેવું છે તમને. તમે સમજી ગયા, 1 મિનિટમાં સમજી ગયા. બોલો, હા, કેટલું સરસ લોજિક તમે જુઓ તો ખરા. તમે પોતે ભૂલા ન પડો એટલા માટે નિશાની તરીકે મેં સ્થિર વસ્તુની નિશાની રાખવા છો, તો પછી આ જગતમાં ભૂલા ન પડાય માટે પરમાત્માની સ્થિરતાનું આલંબન લઈ લો. કેટલી મસ્ત વાત છે. બોલો, સાદી સીધી સિમ્પલ વાત નથી એકદમ. હા, શું કરવા અસ્થિર વસ્તુને આલંબન લો છો? શું કરવા અસ્થિર વસ્તુને તમારો આધાર બનાવો છો? જે કોઈ દિવસ કોઈનો આધાર બની શકતા નથી એવી ચીજને આધાર બનાવવા જાઓ તો ભૂલા જ પડવાના છો. સ્થિર વસ્તુને આધાર રૂપે બનાવાય, અસ્થિરને ક્યારે પણ આધાર રૂપે ન બનાવે. પરમાત્મા સ્થિર છે અને એમના જાનુ કમળના બળ ઉપર ઊભા છે એટલે આપણી સાધનાનો આધાર પરમાત્મા બની શકે એમ છે. કારણ કે એમનું 3 લોકનું આરાધ્ય એ આપણી સાધનાનો આધાર બની શકે તેવી શક્તિ એ પ્રચંડ શક્તિ છે, પરમ શક્તિ છે. એ પરમ શક્તિને આધાર બનાવશું તો એ પરમ શક્તિના સહારે આપણે આપણી અનંત શક્તિને ઉજાગર કરી શકશું. હા, ચોક્કસ. ગુરુ એ પરમાત્માનું એક નાનકડું એડિશન છે અને એટલે જ ગુરુમાં પરમાત્મા સ્વરૂપ જ જોવાનું છે અને બંને એક છે. ત્યાં પરમાત્મા ચેતના ને ગુરુ ચેતના એક છે અને એટલે એને આધાર બનાવાય. કારણ કે સ્થિર થઈને બેઠા છે, પ્રભુના સ્થિરતાને સામે રાખીને સ્થિર થઈને બેઠા છે અને એનું સ્થિરતાનું આલંબન લો તો તમે સ્થિરતા. કારણ કે એમને પણ સ્થિરતા પ્રભુ પાસેથી જ આવે છે, એ ત્યાંથી જ મેળવે છે. એમનું પણ એડ્રેસ તો એ જ છે, એટલે બધાનું એડ્રેસ તો એક જ છે. સ્થિરતાનો આધાર પરમાત્મા છે. જાનુ કમળની પૂજા. આગળ જઈએ થોડાક પછી. પૂજા કોની આવશે? કરકમળ. 2 કાંડા ઉપર કરકમળની પૂજા. શું ચિંતન કરશો કરકમળની પૂજામાં? પ્રભુના ગુણોની જ વાત કરવી છે આજે. આપણે લેવું છે, આધાર બનાવો છે પરમાત્માના ગુણોને, આપણી સાધનાનો.
ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો પ્રભુ તમને જોયા અને મારું સ્વરૂપ યાદ આવ્યું, બસ એની ઝાંખી કરવી છે. કર કમળની પૂજા. હા, આપે છે પણ ક્યારે લેતા નથી, આપે છે પણ ક્યારે બધું મળવા છતાં કોઈ પણ જાતની સ્પ્રિયા નથી હાથ લાંબો કરવાની. એનું નામ કર કમળની નિષ્પ્રિયતા. એ કર કમળની પૂજાની માગણી છે. પ્રભુ નિષ્પ્રિય બની જાઓ, મારી અંદરની માગવાની ઈચ્છા ખતમ થઈ જાય. નિષ્પૃહતા, અંદરથી માગવાની ઈચ્છા ખતમ થઈ જાય, મેળવવાની ઈચ્છા ખતમ થઈ જાય, નથી જોઈતું હવે કઈ. નિષ્પ્રિયતા. મારે કંઈક જોઈએ છીએ એ અવિરતિનો ઉદય છે, અને મારે કશું જોઈતું નથી એ વિરતિનો ઉદય છે. મજાના બે વાક્યો લખી રાખજો. હા, મારે કંઈક જોઈએ છીએ અવિરતિનો પરિણામ છે, અને મારે કશું જ જોઈતું નથી એ વિરતિનો પરિણામ છે. કશું ન માગવું એ વિરતિ છે, અને કંઈક માગવું એ અવિરતિ છે. ક્યાં છીએ, અવિરતિમાં કે વિરતિમાં? હા, આ તાત્વિક વાતો છે બધી, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. હા, માગીએ છીએ એનો મતલબ એ છે કે મારી પાસે પરિક્રિયાના પચખાણો નથી. હજુ મેળવવાની, જેટલું મળે છે એટલું ઓછું લાગે છે, અને વધુ મેળવવાની ઈચ્છા થયા કરે છે. આ અવિરતિ છે. મારે હજુ જોઈએ છે અવિરતિ છે, અને મારે કશું જોઈતું નથી એ વિરતિ છે. હે, સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા પછી મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી. તમે ગુણસ્થાનક ક્યાં સમજ્યા છો હજુ? નિશ્ચય ગુણસ્થાનક સમજો, તમને ખબર પડે. કોઈ ઈચ્છા અંદર ન રહે, એનું નામ સાતમું ગુણસ્થાનક છે. સાતમા ગુણસ્થાનકના ઉપરના કંડકોમાં ઉપરના લેવલ ઉપર પહોંચીએ, ઉપરની સ્થિતિમાં પહોંચીએ ત્યારે અંદરથી કોઈ ઈચ્છા ન હોય, ન સંસારની હોય, ન મોક્ષની હોય, કશું જ ન હોય. માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં, સાક્ષી ભાવમાં આત્મા રમતો હોય. એમાં ઈચ્છા હોય નહીં કોઈ દિવસ. હું આવીશ, આ બધા વર્ણન કરીશ. આ સ્તવના માધ્યમથી બધું બતાવવાનું છે. હા, તમે પ્રભુ જાણંગ રીતિ જગ સૌ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને લેખતા હો લાલ. આ પંક્તિ જ્યારે પણ આવશે બીજી ગાતાની, પણ મને નથી લાગતું કે પર્યુષણ પહેલા બીજી ગાતા શરૂ થાય. એટલું ઊંડાણ છે ને આ ગાથાની એક એક પંક્તિઓમાં. હું ઊંડાણમાં જવા માંગુ કે ઉપર છેલ્લી વાત કરી છોડી દઉં? ચાર પંક્તિ 25 સુધી કદાચ માંડ થશે એવું લાગે છે અત્યારે તો. કારણ કે હવે આ સ્તવનના પ્રવચન કરવાના મારી પાસે દિવસ માત્ર પર્યુષણ પહેલાં 15 રહ્યા છે, બાકી વધારે નથી રહ્યા. પર્યુષણને જ 20 દિવસ બાકી રહ્યા. હવે આજે 20 થઈ ગઈ, 12-13 પર્યુષણ શરૂ થશે, 20 દિવસ બાકી રહ્યા. 20 દિવસમાં રવિવાર જશે ને આમ જશે ને 2-3 દિવસ આમ જશે ને પૂરું થઈ ગયું. 15 દિવસ માંડ છે. 15 દિવસમાં 3 પંક્તિઓ પૂરી કરવાની છે. અને હજી ત્રીજી પંક્તિમાં તો જે ઊંડાણ છે, આખી જે ભેદજ્ઞાનની પ્રોસેસ છે, એટલી બધી અદ્ભુત ભેદજ્ઞાનની પ્રોસેસ ત્રીજી પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજે મૂકી છે. હા, એમાં આખી ઉપાધિ શું છે મારે તમને સમજાવવાની છે. હા, બહારની ઉપાધિ નહીં, અંદરની કાયમ રહેલી ઉપાધિ કઈ સમજાવવાની છે. નિષ્પ્રિયતા, કશું જ માગવાની કોઈ ઈચ્છા નહીં, એ નિષ્પ્રિયતા છે. બહુ કહેવાય નહીં, સંઘ એટલો બધો ગુણિયલ છે કે મારાથી કેટલીક વાતો ન કરાય, પણ છતાં એક હિન્ટ્સ આપી દઉં. સંઘ પૂજન થાય ને ત્યારે નિષ્પ્રિયતા ખાસ રાખજો. બહાર પ્રભાવના થતી હોય ને ત્યારે નિષ્પ્રિયતાને પકડી રાખજો. પણ આ પડી થાય આપણે ત્યાં પ્રભાવનામાં. આ આપણું ચિત્ર થોડુંક ખરાબ છે, નહીં આવવું જોઈએ આવું ચિત્ર. મળી તો ઠીક, ન મળી તો ઠીક, અને કદાચ થોડી ધીરતા રાખીને જઈએ, ધીમે ધીમે જઈએ. નંબર તો આવવાનો જ છે, શા માટે ઉતાવળ કરવી પડે? પણ એટલી બધી ઉતાવળ, એટલી બધી અવ્યવસ્થા થાય ને કે ઘણી વખત એમ થાય કે આ પ્રભાવના, આ નિષ્પ્રિયતા ક્યાં દેખાય? અહીંયા નથી દેખાતી તો જગતમાં તો ક્યાં દેખાશે? બહાર તો ભૌતિક એક બધા નિષ્પ્રિયતા ક્યાં દેખાશે એ સવાલ છે. એટલે બહુ આપણું અંદરનું ચિત્ર બહુ વિચિત્ર છે. થોડાક અંદર જવાની તૈયારી કરો. આ નિષ્પ્રિયતામાં જાઓ.
મને ભગવાને ઘણું આપી દીધું છે, મારે જોઈએ એના કરતાં પ્રભુએ વધારે આપ્યું છે, હવે મારે કાંઈ જોઈતું નથી. નિષ્પ્રિયતા લાવી દો. અને આ નિષ્પ્રિયતા જ તમને ઉચકીને છેક ભગવાન સુધી મૂકી દેશે. પણ જ્યાં સુધી મેળવવાની વધુ ઈચ્છા છે તો ભગવાનથી દૂર થઈ જશું. ભૌતિક જગતની મેળવવાની ઈચ્છા પરમાત્માથી દૂર કરે. અઘરું છે બહુ. પહેલો પગ જ બહુ ઊંચો લાગે છે. હે? પહેલો પગ જ બહુ ઊંચો લાગે. એટલે કયું પણ સાધનાની દુનિયામાં અંદર જવાનું પહેલું પગ જ બહુ ઊંચું લાગે. હા હા હા. એમાં કેવું છે, આપણી કશી જ તૈયારી ન હોય તો બધું ઊંચું લાગવાનું છે. થોડી આપણી તૈયારી હશે તો બધું સરળ લાગવાનું છે. થોડીક તૈયારી તો આપણે મનથી કરવી જ પડશે. જ્યાં સુધી થોડી પણ તૈયારી નહીં કરીએ ને, થોડી પણ રિસેપ્ટિવિટી અંદરથી નહીં કઢાવીએ ને, ત્યાં સુધી સાધના માર્ગમાં પગ મૂકવો અઘરો તો છે, 100% છે. એક વાક્ય બોલી દઉં આજે, પુણ્ય ન હોય તો સંસાર માર્ગ અઘરો છે, અને પાત્રતા ન હોય તો અધ્યાત્મ માર્ગ અઘરો છે. પુણ્ય ન હોય તો સંસારનો માર્ગ અઘરો જ છે, અને પાત્રતા ન હોય તો અધ્યાત્મનો માર્ગ અઘરો છે. અંશે પણ પાત્રતા અંદરથી ન ખુલી હોય ત્યાં સુધી અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ ક્યારે પણ થઈ શકતો નથી, અને અઘરું જ લાગે આપણને. પાત્રતા એટલે રિસેપ્ટિવિટી, એને ગ્રહણ કરવાની એક આપણી અંદરની તૈયારી, પાત્રતા બસ થોડી પણ હશે, કામ શરૂ થઈ જશે. નિષ્પ્રિયતા લાવી દો. મારે કંઈ વધારે જોઈતું નથી. અમારા તપસ્વીઓએ પેલું પગ માંડ્યો તો આજે 100 જણા. હા, છે જ ને, છે જ ને. તમને એક વાત કરું નિષ્પ્રિયતાની. પુણ્યા પાસે પહેલાં કેટલું હતું? પુણ્યા પાસે પહેલાં કેટલું હતું? અઢળક હતું, અઢળક. જે ક્ષણે એને પરમાત્માની વાણી સાંભળીને સમજ્યો કે આ બધું નિરર્થક છે, આ બધો જ સંગ્રહ છે, અને આ સંગ્રહમાં પડશું તો આપણા માટે નરક નક્કી છે. આપણે આ દુર્ગતિમાં જવું નથી, આર્ત ધ્યાનમાં જવું નથી, કોઈ રાખી લે તો એના ઉપર રૌદ્ર ધ્યાન થાય એમાં પણ આપણે જવું નથી. એના કરતાં છોડો, સંપત્તિ છોડ, નથી જોતું. અને એ છોડવા માંડ્યો, કાઢવા માંડ્યો, બધું કાઢ્યું. ચલો કાઢી તો નાખ્યું બધું જ, પણ કાઢ્યા પછી નિષ્પ્રિયતા કેવી આવી? મારે જેટલું જરૂર છે એટલું જ કમાવાનું, કલાકમાં એ વસ્તુ મળી જાય તો પાછા આવીને સામાયિક લઈ લેવાનું. આ પુણ્યનું જીવન હતું. બરાબર છે? બરાબર છે? હા. 12.5 ડોકલા જોઈતા હતા. એક દિવસમાં એટલું 1 કલાક 2 કલાકમાં મળી જાય, પાછા આવીને સામાયિકમાં બેસી જવાનું. બસ પછી કોઈ પ્રયત્ન લાંબો કરવાનો, એક દિવસમાં જોઈ લેવાનું. આવતીકાલની તૈયારી આજે નહીં કરવાની. આવતીકાલનું પુણ્ય આવતીકાલે, આજે કાંઈ. તમે છે ને પુણ્યની પરીક્ષા કરો. શું કરવું હવે? હું કેટલો સંગ્રહ કરું એના પરથી નક્કી થાય કે મારું પુણ્ય કેટલું છે. હવે આ ક્યાં કરવું? હા, વિશ્વાસ. હવે બહુ સાચી વાત છે. અને સાચું કહું, દુનિયા ઉપર વિશ્વાસ રાખો કે ન રાખો એ તમારી વાત છે, પણ પુણ્ય ઉપર વિશ્વાસ ક્યારે ન રાખતા એ અમારી વાત છે. પુણ્ય ઉપર ક્યારે વિશ્વાસ ન કરશો, ક્યારે અટકી જશે, ક્યારે તૂટી જશે, ક્યારે પૂરું થશે, કાંઈ ખબર નહીં પડે. શરદકુમારને એક ક્ષણમાં 16 રોગ લાગી ગયા, પુણ્ય પૂરું થઈ ગયું શરીરનું. એક ક્ષણમાં શરીરનું પુણ્ય ખલાસ થઈ ગયું, 16 રોગ પેદા થઈ ગયા. આ પુણ્ય વિશ્વાસ કરવા જેવો છે એના ઉપર. ક્યારે તૂટી જશે, ક્યારે હાથમાંથી ચાલ્યું જશે, કાંઈ નક્કી નથી. પણ ખબર તમને તમારા પુણ્ય ઉપર એટલો ભરોસો છે ને, કાલ તો બધું રહેવાનું જ છે, કંઈ ચિંતા નહીં. ક્ષણ પછીની ખબર નથી. પ્લેટોનું બહુ સરસ વાક્ય છે. પ્લેટો નામનો એક ચિંતક, બહુ મસ્ત મજાના 2 વાક્યો છે. એને એક જગ્યાએ લખ્યું હતું કે માણસ જ્યારે બંગલો, ફ્લેટ કે બંગલો બનાવે, ફર્નિચર બનાવતો કે જે હોય XYZ, એ બનાવતો હોય ત્યારે એવી રીતે બનાવે જ્યારે આમાંથી આપણે ક્યાંય બહાર જવાનું જ નથી. આમાંથી આપણે ક્યારે પણ વિદાય થવાનું જ નથી. અને એનો વિરોધાભાસ તો એ છે કે જમવા માટે બેસે ત્યારે એવી રીતે જમે જાણે સાંજનો ટંક આવવાનો જ નથી. કેટલો વિરોધાભાસ છે આપણી માનસિક સ્થિતિમાં. વિરોધાભાસ કેટલો છે. શું પુણ્ય ઉપર કોઈ વિશ્વાસ નહીં, અને મળવાનું હશે તો મળી જશે. આવતીકાલની કોઈ ચિંતા નહીં. પુણ્યો 12.5 ડોકલા કમાય એટલે વળી પાછો સામાયિકમાં આવીને બેસી જાય. આ પુણ્ય. આવતીકાલે મને મળશે કે ન મળે એની કોઈ ચિંતા પુણ્યને છે જ નહીં. ચિંતા હોય તો સામાયિકમાં સ્થિર થઈને બેસી જ ન શકે. સામાયિકમાં નિશ્ચિંત થઈને બેસી જાય, કાલની કોઈ ચિંતા નથી.
કાલની જેને ચિંતા ન હોય એને આજની સાધના સારી થાય. નહીં સમજ્યા બરાબર? કાલની જેને ચિંતા ન હોય એને આજની સાધના સારી થાય, ને કાલની ચિંતા હોય તો આજની સાધના ક્યારે પણ સારી નહીં થાય, ક્યારે પણ સ્થિરતા નહીં આવે. આ નિષ્ક્રિયતા ગુણ કેટલી સ્થિરતા આપશે આપણને. મારે વધારે જોઈતું જ નથી પુણ્યો, કે બસ આ નિષ્ક્રિયતા. આજના કાળમાં પણ કેટલાક માણસો આવા મળે છે, બસ આટલું મળ્યું છે, હવે આપણે કંઈ જોઈતું નથી, બસ પતી ગયો, છોડો બધું જ, છોડી દે, ધંધો છોડી દે, નાની ઉંમરમાં ધંધો છોડી દે, પતી ગયું છે ઘણું, હવે કાંઈ જરૂર નથી, હવે છોકરાઓને જે કરવું એ કરે, આપણે છુટ્ટી. ઉપાશ્રય મોટા છે, આવું હોય તો આવી જાઓ, ક્યાં ના છે. દીક્ષા ના લો તો કંઈ નહીં, પણ સામાયિક તો કરજો, 10 સામાયિક રોજ નહીં કરવા આવી જાઓ ને. હા, જેટલા બધા બેઠા છે ને, ઓવર 60, ઓવર 65, ઓવર 70 જેટલા હોય એટલા બધા મારું આમંત્રણ છે, આવી જાઓ, રોજ 10 સામાયિક કરો ઉપાશ્રયમાં આવી. અને નૌકાર ગણો, આપણે 2 દિવસ પહેલાં નૌકારની વાત કરીએ છીએ, એક સાથે રોજ 15, 20, 25 નૌકાર થઈ જાય તમારે, બધું તમારું પુણ્ય જમા થઈ જાય, અઢળક પુણ્ય જમા થઈ જાય. આવો ને, શું જરૂર છે તમારે બહાર જવાની? અમારું આમંત્રણ છે, આવી જાઓ. કર કમળની પૂજા નિષ્ક્રિય 10:05 થઈ ગયું તો ઘડિયાળ. આજે તો ત્રણ કમળની વાત કરી છે. 3 થયા ને? ચરણ કમળ, જાનુ કમળ અને કર કમળ નિષ્પ્રિયતા. 3 કમળમાં 3 ગુણો એક્સ્ટ્રીમ લેવલના છે. એને જો આપણે ચિંતનમાં લઈએ તો આ પરમાત્માનું સ્વરૂપ જોતા જોતા આપણે ઓવારી છીએ અને પરમાત્માના સ્વરૂપમાં ડૂબી જઈએ. ચિંતન કરતાં કરતાં જાતની ટેલી પણ સાથે સાથે થઈ જાય, અને તમે જાતને જોશો પરમાત્માને જોતા જોતા તો 100% અંદરના દોષો રવાના થયા વગર નહીં. અને જેના દોષો રવાના થશે એના ગુણોનું પ્રાગટ્ય થયા વગર નહીં રહે, અને જેના ગુણોનું પ્રાગટ્ય થશે એને આત્માની અનુભૂતિ થયા વગર રહેશે. આખી લિંક છે આ, અને લિંકથી આપણે જવું છે. તપસ્વીઓ સાતામાં છો? તમારા તપસ્વીઓ બધા નિષ્પ્રિય છે. અમે 5 ઉપવાસ કહેતા તો 5 ઉપવાસ લઈ લીધા બધા, કેટલા નિષ્પ્રિય છે, બધા તૈયાર છે. બહુ સરસ, તમારી સાધનાની ખૂબ ખૂબ અનુમોદના. અને જે નથી જોડાઈ શક્યા સિદ્ધિ તપમાં એ બધાને પાછું ફરી એક આમંત્રણ છે. 5મ, 6ઠ, 7મ નેમનાથ પરમાત્માના કલ્યાણકની આરાધના. એ દિવસોમાં છે ને આપણે નેમનાથ પરમાત્માની સાધનાની બહુ હાઇટની વાતો કરીશું અને બહુ મજા કરીશું. એ વખતે બહુ નેમનાથ પરમાત્માની સાધનાની ઊંચાઈ શું છે એ આપણે એ વખતે જોઈશું અંદર ઉતરીને. તો 5મ, 6ઠ અને 7મ એ 3 દિવસ નેમનાથ પરમાત્માના કલ્યાણકની આરાધના, અને શ્રી સંઘમાં સમૂહ 8મ તપની એ 3 દિવસની આરાધના. જેને સિદ્ધિ તપ બાકી રહી ગયો છે એ બધા 8મમાં તો આવી જજો. અને મેં પહેલાં કહ્યું તેમ જગદાધાર પરમાત્મા ઉપર આધાર રાખીને ઝુકાઈ દેજો, એ જ કરાવશે, મારે કંઈ કરવાનું છે નહીં. બસ તમે ઝુકાવશો તો 100% પરમાત્મા તમને પાર ઉતાર્યા વગર રહેશે નહીં. તો 8મમાં બધા જોડાઈ જજો, પાસ લઈ લેજો. અને આગળના જે કંઈ હવે કમળોની પૂજા છે એ પૂજા આપણે હવે પછીના વ્યાખ્યાન દઈશું. તપસ્વીઓને ઉપવાસ પાઠા સૂર્યોગે અવર્તન પચકાય જો મરન તેમ હાર મસ્તમ પાણમ કેમ સમ મંત્રામ સંગ પાઠન પલસી સૂર્ય પર મંત્રામ શિષ્યને વાસી તેમ અવશ્ય કુર્સી થી આમે લેખાય ઉગેશ્વર નોકાસ પછી સાર પચટનું ચંપ્યાર મસ્તમ પાણમ ત્યાગણ અંબેલમ દિગય પછી ત્યાગણ એગાસ્તમ વ્યાસમ કે ચંપ્યાર મસ્તમ કેમ સૈમ અંતરાપન સસરમ સાગરમ શિષ્યને વાસી તેમ અવશ્ય સર્વ મંગલ માંગલ સર્વ કલ્યાણ કારણ પ્રદાન શત્રુ જૈનમ જય તીસા ગુરુજીની શાસન